વાગરા તાલુકાની વિલાયત જીઆરડીસી ખાતે આવેલ કલરટેક્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડમાં ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગ ભરૂચ કચેરી દ્વારા એક મહત્વપૂર્ણ તાલીમ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં વિલાયત, દહેજ, પાલેજ, જંબુસર તેમજ સાયખા જીઆરડીસીના ઔદ્યોગિક એકમોના સલામતી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। ઔદ્યોગિક સ્વાસ્થ્ય અને સલામતી વિભાગના નાયબ નિયામક ડીબી ગામેટ, મદદનીશ નિયામક વિમલ હડવડિયા અને અધિકારી આશુતોષ મેરૈયાએ ઉપસ્થિતોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તાલીમનો મુખ્ય હેતુ ઉદ્યોગોમાં અકસ્માત અને ઇજાઓ થતા અટકાવવા માટેની સાવધાનીઓ વિશે માહિતગાર કરવાનો હતો, જેમાં ખાસ કરીને શિયાળાની ઋતુમાં સ્ટેટિક ચાર્જથી થતા આગ અકસ્માત રોકવા માટે લેવાના જરૂરી પગલાઓ પર ભાર મુકાયો હતો। ભૂતપૂર્વ નાયબ નિયામક ડીકે દવે સાહેબે વિવિધ વિષયો ઉપર ઊંડાણપૂર્વક સમજણ પૂરી પાડી હતી, જ્યારે ડીબી ગામિતે છેલ્લા વર્ષ દરમિયાન થયેલા અકસ્માત અને જાનહાનિનું વિગતવાર પૃથ્થકરણ રજૂ કર્યું હતું। સાયખા અને વિલાયતના ઉદ્યોગકારોએ ઔદ્યોગિક સ્વાસ્થ્ય, સલામતી અને પર્યાવરણીય સુરક્ષા માટે ઉચ્ચ માપદંડ અપનાવવાની બાહેંધણી આપી હતી। આ પ્રસંગે વિલાયત અને સાયખા એસોસિએશનના હોદ્દેદારો તેમજ અન્ય ઉદ્યોગ જગતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા।